તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો વિવાદ હજુ પણ યથાવત છે, જેમાં દિયોદર બાદ હવે ધાનેરામાં પણ ભુવાજી ધૂણ્યા। ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં રહેશે તેવું ભુવાજીએ કહ્યું। ભુવાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। कमा भाई आपको मां धोने वालों को शरद मजा आया धोनेरा बनासकांठा हमरे से थैंक यू मां आजो मां लालो वे भाई हाजू मां तो धोनेरा तालुको बनासकांठा पालनपुर में रहे केवो है मारी बात ध्यान भाई खमा मां खमा વધુ માહિતી માટે સંવાદદાતા કમલેશ પણ જોડાઈ ચૂક્યા છે। કમલેશ, બનાસકાંઠાના વિભાજને રાજકીય તુલ તો પકડ્યું છે, સાથે સાથે હવે દિયોદર બાદ ધાનેરામાં પણ ભુવાજી ધૂણ્યા છે અને પોતાની આગાહી વ્યક્ત કરી છે। जी बिल्कुल बात કરવામાં તો જે રીતે બનાસકાંઠા જિલ્લાનું 1લી તારીખથી જે રીતે વિભાજન કરવામાં આવ્યું છે જેને લઈને કહી શકાય કે ધાનેરા દિયોદર કાંકરેજ વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ભુવાઓ પણ હવે સામે આવે છે। ભુવાજીઓ પણ ધૂણીને કહી રહ્યા છે કે જે તે તાલુકાના છે તે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવશે। કહી શકાય કે ગઈકાલે પણ એક દિયોદરમાં ભુવાજીએ ધૂણીને કહ્યું હતું ને ત્યારબાદ આજે ધાનેરા વિસ્તારના જે ભુવાજી છે તેમને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જે ધાનેરા છે તેને બનાસકાંઠામાં જ રહેવામાં આવશે તેવું તેઓ પાવળિયાને પણ વેણ આપતા તેવું કહ્યું હતું। મહત્વની વાત છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસથી આ રીતે વિરોધ થઈ રહ્યા છે, તેમની માંગણી છે કે બનાસકાંઠા જિલ્લામાં જે તે દિયોદર હોય કે કાંકરેજ હોય કે ધાનેરા તેને રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જે વાત કરવામાં મહત્વની વાત એ છે કે આવતીકાલે પણ જે રીતે આ વિરોધ છે, વિરોધને લઈને દિયોદરમાં પણ કહી શકાય કે ટ્રેક્ટર રેલી સાથે અનેક વાહનો સાથે જે રાજકીય નેતાઓ જોડાશે અને વિરોધ કરશે, જેને લઈને કહી શકાય કે અત્યારે તો જે વિભાજન થયું તેને લઈને બહુ મોટો વિરોધ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં। જી આભાર કમલેશ માહિતી બદલ। તો જે રીતે 15 જાન્યુઆરીનો એટલે કે આ આજનો વિડીયો છે, જ્યાં હવે ભુવા છે તે ધૂણી રહ્યા છે અને પહેલા 10 જાન્યુઆરીનો એટલે કે 5 દિવસ પહેલા પણ ઓગળ જિલ્લાની માંગ સાથે જે ભુવાજી છે તે ધૂણ્યા હતા। તો સમગ્ર મુદ્દાએ રાજકીય તુલ તો પકડ્યું જ છે। એક તરફ સામાન્ય જનતાનો પણ ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે, રાજકીય પક્ષો પણ આમાં સમર્થન તેમજ વિરોધ કરી રહ્યા છે અને હવે ભુવા પણ પોતાના અંદેશા છે તે વ્યક્ત કરી રહ્યા છે કે કયો તાલુકો કે કયો વિસ્તાર રહેશે કે નહીં બનાસકાંઠામાં। જે રીતે આ ભુવાજીએ વ્યક્ત કર્યું છે આજે કે ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે, તો વધુ એક જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે।